નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 27 ફેબ્રુઆરી 2025 છે અને આજે જ્યારે ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે સર્વ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, મહત્વના સમાચારની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો સુરત BRTS રૂટ પર 9 વર્ષમાં 109 લોકોના થયા છે મોત. ત્યારે આગળ વાત થશે લગ્ન કરવા પહોંચેલા વરરાજા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આગળ વાત થશે બનાસકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે વાત થશે કેજરીવાલની આપ સરકારની લીકર પોલિસીથી 2000 કરોડનું નુકસાન થયા હોવાના અહેવાલ છે. ત્યારે આગળ વાત થશે રણોત્સવમાં પ્રવાસીઓનો મોટો ધસારો જોવા મળ્યો છે. ત્યારે વાત થશે રાષ્ટ્રપતિના પ્રથમ કચ્છ પ્રવાસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગળ વાત થશે મહાકુંભનો મેળો રાજકોટ ST વિભાગને ખૂબ જ ફળી ગયો છે. ત્યારે વાત થશે અરવલ્લીમાં લગ્ન પ્રસંગમાં હવે બીજેડના ગીતો વાગ્યા. ત્યારે વાત થશે વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ત્યારે વાત થશે સુરતી ગર્લ્સે જીત્યો છે મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઇન્ડિયાનો તાજ. ત્યારે આગળ વાત થશે ભારતનો પહેલો હાઇપર લૂપ પર ટેસ્ટ ટ્રેક તૈયાર થઈ ગયો છે. ત્યારે વાત થશે ધાર્મિક યાત્રાના નામે મોટું કૌભાંડ ઝડપાયું છે. વાત છે મોડાસાની. ત્યારે આગળ વાત થશે ઓર્ડર કર્યા વેજ બર્ગર અને મળ્યા નોનવેજ. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. રાજકોટમાં એક યુવક પોતાના પરિવાર સાથે મેકડોનલ્ડ્સમાં આવ્યો હતો. અહીં તેણે વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો તો ઓર્ડરમાં વેજને બદલે નોન વેજ બર્ગર મળ્યું. યુવકે મેકડોનલ્ડ્સમાંથી 6 બર્ગર મંગાવ્યા હતા. પાર્સલમાં 4 વેજ અને 2 નોન વેજ બર્ગર હતા. પરિવારે એક નોનવેજ બર્ગર ખાઈ પણ લીધું હતું, પરંતુ વૈષ્ણવ ધર્મ પાળતો હોવાથી ગ્રાહક યુવકે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધાર્મિક યાત્રાના નામે કૌભાંડ. મોડાસામાં મહાકુંભ યાત્રાના નામે કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવી ઘટના સામે આવી છે. 70 જેટલા શ્રદ્ધાળુઓ પાસેથી 8,000 રૂપિયા લઈને ટ્રાવેલ સંચાલક ફરાર થઈ ગયો હતો. યાત્રિકોએ આક્ષેપ કર્યો છે. સંચાલકે 8 દિવસની ધાર્મિક યાત્રાનું આયોજન કર્યું હતું. આ યાત્રામાં 7 ધર્મસ્થળોની મુલાકાત કરવાનું વચન આપ્યું. સંચાલકે કુલ 5.60 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનો આક્ષેપ છે. હાલ સંચાલકનો કોઈ સંપર્ક થઈ રહ્યો નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતનો પહેલો હાઇપર લૂપ ટેસ્ટ ટ્રેક તૈયાર છે. ભારતીય રેલવે IIT મદ્રાસની મદદથી ભારતનો પ્રથમ હાઇપર લૂપ ટેસ્ટ ટ્રેક તૈયાર કર્યો છે. જેની માહિતી આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આ પ્રોજેક્ટ રેલ પરિવહનને આધુનિક બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાથે સાથે હાઇપર લૂપ ટેકનોલોજી પણ ઝડપી ગતિએ કામ કરી રહ્યું છે, જેથી આવનારા સમયમાં 300 કિલોમીટરનું અંતર માત્ર 30 મિનિટમાં કાપી શકાય. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતી ગર્લે ઇતિહાસ રચ્યો છે. સુરતી ગર્લે જીત્યો છે મિસ કોન્ટિનેન્ટલ ઇન્ડિયાનો તાજ. સુરતની પહેલી યુવતીએ 22 ફેબ્રુઆરીએ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઓફ ઇન્ડિયા સ્પર્ધાનો તાજ જીત્યો છે. ત્યારે સુરત એરપોર્ટ પર આવેલી યુવતીની પરિવારજનો અને શહેરીજનોએ અદકેરું સ્વાગત કર્યું હતું. ભારતમાંથી 14 યુવતીઓને માત આપીને હવે ઇન્ટરનેશનલ લેવલે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે થનગની પણ રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો. મહેસાણામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક સગીરા અભ્યાસના બહાને માતાના મોબાઈલ વાપરીને દીકરી પ્રેમમાં પડી ગઈ. બંને વચ્ચે 1 વર્ષથી આભાસી પ્રેમ સંબંધ ચાલતો હતો. દીકરીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યા જેમાં તે પ્રેમ સંબંધમાં રાચતી હતી. અંતે માતાએ અભયમની ટીમની મદદથી દીકરીને બચાવી હતી. અભયમ ટીમે સ્થળ ઉપર આવીને સગીરાનું કાઉન્સેલિંગ પણ કર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લીમાં લગ્ન પ્રસંગમાં હવે બીજેડના ગીતો વાગ્યા. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ઘણો વાયરલ થયો. આ વિડીયોને લઈને લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો. વિડીયોમાં સાફ દેખાઈ રહ્યું છે કે અરવલ્લીમાં એક લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે લોકો ઝૂમી રહ્યા હતા. તેમાં બીજેડના ગીતો વાગી રહ્યા હતા, જેથી લોકોમાં હવે સવાલ ઊભો થાય છે કે કૌભાંડી કંપની બીજેડનું સમર્થન કેમ કરવામાં આવી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો
મહાકુંભ મેળો રાજકોટ એસટી વિભાગને ફળ્યો છે। રાજકોટથી જે બસ પ્રયાગરાજ જાય છે તે બસનો લાભ સૌરાષ્ટ્રના મોટાભાગના લોકોએ લીધો છે। 4 તારીખથી શરૂ કરવામાં આવેલી આ બસ દરરોજ હાઉસફુલ રહી હતી, જેના થકી એસટી વિભાગને મોટો લાભ થયો છે। અત્યાર સુધીમાં 88 લાખ રૂપિયાની આવક પ્રયાગરાજ મેળા દરમિયાન થઈ ગઈ છે। અત્યાર સુધીમાં 22 બસો ગઈ છે, જેમાં અંદાજિત 1000 લોકોએ આ બસ લેવાનો લાભ લીધો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રપતિના પ્રથમ કચ્છ પ્રવાસની તડામાર તૈયારીઓ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 28 ફેબ્રુઆરીએ પ્રથમવાર કચ્છના પ્રવાસે આવી રહ્યા છે। તેમના આગમન માટે તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે। સફેદ રણની ટેન્ટ સિટીમાં રાત્રિ રોકાણ માટે વીવીઆઈપી ટેન્ટની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। રાષ્ટ્રપતિ 1 માર્ચે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની મુલાકાત લેશે। તેઓ સફેદ રણથી ધોળાવીરા જતા રોડ ટુ હેવન તરીકે જાણીતા માર્ગને પણ નિહાળશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રણોત્સવમાં પ્રવાસીઓનો ધસારો। કચ્છમાં સ્થિત ધોરડોના સફેદ રણમાં યોજાતા રણોત્સવમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો। રણોત્સવ 2024-25નું સમાપન થઈ ચૂક્યું છે। આ વર્ષે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ મુલાકાત લીધી હતી, જેના કારણે તંત્રને કરોડો રૂપિયાની આવક થઈ છે। આ વર્ષે 4 લાખ પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત લીધી, જેમાં 774 જેટલા વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે। રણોત્સવના કારણે તંત્રને 4,85 લાખની પણ આવક થઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો કેજરીવાલની આપ સરકારની લીકર પોલિસીથી 2000 કરોડ રૂપિયાનું નુકસાન। રેખા ગુપ્તાની આગેવાની હેઠળની ભાજપ સરકારે પહેલીવાર કેગ રિપોર્ટ રજૂ કરવા માટે વિધાનસભાના મંચનો ઉપયોગ કર્યો। કેગનો આ રિપોર્ટ કેજરીવાલ સરકાર દરમિયાન થયેલા કથિત દારૂ કૌભાંડને લઈને હતો। વિધાનસભામાં રજૂ કરાયેલા રિપોર્ટ અનુસાર 2021-22ના કાયદાને કારણે દિલ્હી સરકારને 2000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો। બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। અચાનક વાતાવરણમાં મોટો પલટો થતાં રવિ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। આકાશમાં વાદળો છવાયા। ડીસા, પાલનપુર, ધાનેરા, અમીરગઢ, ઇકબાલગઢ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં ઘણું પરિવર્તન જોવા મળ્યું। ખેડૂતોને જીરું, રાયડો, ઘઉં, વરિયાળી અને બટાટા જેવા પાકોને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લગ્ન કરવા પહોંચેલા વરરાજા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બોર્ડની પરીક્ષાના માહોલમાં ડીજે સાથે પરણવા પહોંચેલા વરરાજા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ડભોઈના કયા રોહણથી મોડી રાત્રે જાન વાજતે ગાજતે ડીજેના તાલે પરણવા નીકળેલા વરરાજાને પોલીસે અટકાવ્યા। ડીજે સંચાલક સામે ધ્વનિ પ્રદૂષણનો ગુનો દાખલ થયો। વર અને કન્યા પક્ષનું ડીજે સ્પીકર બેન્ડ કબજે લેવામાં આવ્યો। રાત્રે 11 વાગ્યાથી સવા 1 વાગ્યા સુધીમાં વરઘોડો ચાલતા અટલાદા પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત બીઆરટીએસ રૂટ પર 9 વર્ષમાં 109 લોકોના મોત થયા છે। સુરત શહેરમાં બીઆરટીએસ બસ રૂટ પર 9 વર્ષમાં 109 લોકોના મોત થયા। આ બસ રૂટ પર 116 ગંભીર અકસ્માતો થયા છે। જોકે પરિસ્થિતિને બદલવા માટે હવે મહાનગરપાલિકાએ પ્લાન તૈયાર કર્યો છે અને આગળ વધવાનું નક્કી કર્યું છે। પાલિકા દ્વારા ટોલ ગેટ પર ઓટો સિસ્ટમ બેરિયર લગાવવામાં આવશે, સાથે હાઈટેક કેમેરા અને કડક દંડ નીતિ લાગુ કરીને સમસ્યાને ગંભીરતાથી ઉકેલવા માટે પગલાં પણ ભરી રહી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।